સુરતમાં સહકારી ક્ષેત્રે વધુ મજબૂત બનવાના માટે કોઓપરેટિવ કોન્ક્લેવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના ધ સાઉથર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે આયોજિત કોઓપરેટિવ કોન્ક્લેવ 2026નો મુખ્ય ઉદ્દેશ દક્ષિણ ગુજરાતમાં સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવાનો અને સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર તથા સંવાદ વધારવાનો હતો. શહેરના ધ સાઉથર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે યોજાયેલા આ કોન્ક્લેવમાં સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણી મહાનુભાવો અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ક્લેવમાં સહકારી ક્ષેત્રના વિકાસ, નવી તકો અને પડકારો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રના અગ્રણી નેતાઓ અને નિષ્ણાતોએ હાજરી આપી સહકારી ચળવળને વધુ મજબૂત બનાવવાના મુદ્દે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે દિલીપ સાંઘાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ક્લેવને ઇન્ડિયન ફાર્મર્સ ફેર્ટિલિટીઝ કોઓપરેટિવ લિમિટેડ સહિત વિવિધ સહકારી સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ આઝાદીના 75 વર્ષ પછી એક નવું સહકારી મંત્રાલય આપ્યું અને એની જવાબદારી પ્રથમ સહકારી મંત્રી તરીકે અમિત શાહને આપી. ત્યાર પછી સમગ્ર દેશમાં સહકારથી સમૃદ્ધિ કેવી રીતે થઈ શકે એની અનેક યોજનાઓ, દાખલા તરીકે પેક્સ પ્રાઇમરી કોઓપરેટિવ સોસાયટી માત્ર મર્યાદિત કામ કરતી, ક્રમશઃ 24, 25, 24 આજે 50 કરતાં વધારે કામો કરી શકે, આર્થિક રીતે વ્યવસ્થા, સલામતી, સમૃદ્ધિ બધું કરી શકે એ રીતની વ્યવસ્થાઓ જે કરે એ યોજનાઓને ઘર ઘર સુધી પહોંચાડવા માટે, ગામ ગામ સુધી પહોંચાડવા માટે પંડિત દીનદયાળજી કીધેલું કે ચલો જલાએ દીપ જ્યાં અભી ભી અંધેરા, એટલે જ્યાં યોજનાઓ પહોંચી નથી એ યોજનાઓ ત્યાં પહોંચાડવા માટે આવા કોંગ્રેસ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ સુરતે જે આયોજન કર્યું છે એ અભિનંદન પાત્ર છે. એ સરકારના યોજનાઓનો લાભ સૌને મળે એના માટે આવી સંસ્થાઓ દ્વારા આવા આયોજનો ખૂબ ઉપયોગી થશે અને સમાજને, સરકારને સમૃદ્ધિની દિશામાં લઈ જવા માટે ઉપયોગી થશે. ખૂબ સારો પ્રતિસાદ. આમ તો દક્ષિણ ગુજરાત સહકારિતામાં ખૂબ અગ્રેસર ગણાય છે, કારણ કે મહાત્મા ગાંધી હોય, સરદાર પટેલ હોય કે મોરારજીભાઈ દેસાઈ હોય, વલ્લભ મેટલા હોય, ત્રિભુવનદાસ પટેલ હોય કે ઉદય ભાણસીજી હોય, આ બધા જ ગુજરાતના લોકોએ દેશને સહકારી ક્ષેત્રે ખૂબ મોટું યોગદાન આપ્યું છે, નવી દિશા અને દ્રષ્ટિ આપી છે. એ દ્રષ્ટિનો ઉપયોગ સારી રીતે દેશ, ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં થાય એના માટે આજનો આ કોમ્પ્લેક્સ ખૂબ ઉપયોગી થઈ પડશે.